તો મિત્રો આજે પહેલી વાર આપણે ઇમરજન્સી પોલીસમાં ફોન કરી. જે રીતે મેં તમને આખી ગાડીના સીન દેખાડ્યા, હવે ઇમરજન્સીમાં આપણે પોલીસને ફોન કરી તો પોલીસ વાળા શું કહે ખબર છે પોલીસ ભાઈઓ કે અમને લોકેશન આપો. એટલે મને હજી એક તો આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર અજાયણા હાઈવે ઉપર અને ભાઈ કહી છે કે ભાઈ તમે અમને લોકેશન આપો. આપણને ક્યાંથી એડ્રેસ ખબર હોય? આપણે એટલું એમની પાસે ના હોય કે આપણા ફોનનું લોકેશન ટ્રેસ કરી અને એ આપણી સાથે પહોંચી શકે. મેં ઘણું એડ્રેસ સમજાવવાની ટ્રાય કરી પણ એ કોઈ જ પ્રકારનું કાંઈ સમજ્યા નહીં. અને આજે પહેલી વખત આપણે થયું કે હાઈવે ઉપર કાંઈ પણ થાય ને તો એ આપણે આપણી જિમ્મેદારી રાખવાની, કેમ કે આ કોઈ આપણને હેલ્પ કરી, કેમ કે ક્યારે પહોંચશે હવે અને આવીને પછી પ્રોસેસ એ તો અલગ જ છે. આ તો ભગવાનની દયાથી આપણને કાંઈ થયું નથી. આખું એ રીતે એમને કહ્યું કે એકદમ દબાવી ગાડી, એકદમ દબાવી. આ તો સારું કે આપણે બ્રેક મારી અને મહાદેવની દાદાની દયા કે આપણને કાંઈ થયું નહીં. તો એમના શેઠ હોય ને એમના શેઠ હારે આપણે વાત કરી તો એમને તો રૂબાબ જ અલગ.